છોટાઉદેપુરના નસવાડીમાં નર્મદા કેનાલમાં ભંગાણ, સિમલધોડા ગામ પાસે નર્મદા કેનાલમાં ભંગાણ, લાઇનિંગ વોલમાં મોટી તિરાડ સાથે ગાબડું પડ્યું, બસ મોટું ગાબડું પડતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે। કેનાલના ગેટ પાસે ગાબડું પડતા સ્થાનિકોમાં ચિંતા, પાણીનો ફ્લો વધતા ગાબડું વધવાની શક્યતા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રેહાન પટેલ ફોનલાઈન ઉપર જોડાયા છે। રેહાન, અહીંયા અત્યારે કોઈ પ્રશાસન તરફથી કોઈ જાણકારી આપવામાં આવી છે, કોઈ સમારકામ કંઈ કરવામાં આવ્યું, શું વિગતો? જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સિમલગોરા ગામ પાસે જે નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે, મુખ્ય કેનાલની લાઇનિંગમાં મોટું ભંગાણ સર્જાયું છે। કહી શકાય કે નર્મદા નિગમના જે અધિકારીઓ છે તેમની ગંભીર બેદરકારી સામે આવી છે। જે ઘટના બની, જે ઘટનાને લઈને હજુ સુધી તેઓ સ્થળ પર પહોંચ્યા નથી। નર્મદાની મુખ્ય કેનાલ જે છે તે ગેર નજીક જ ગાબડું પડતા પાણીનો ફ્લો વધુ જોવાઈ રહ્યો છે। સાથે સાથે નર્મદા નિગમના જે અધિકારીઓને છે વારંવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તેઓ દ્વારા કામગીરી કરવામાં ના આવતા હાલ તો ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। જી, આભાર રેહાન વિગતો આપવા માટે।